નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કચ્છ જિલ્લાના રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમાં 4ની તીવ્રતાના ભૂકંપના કારણે વાગડની ધરા ધ્રુજી હતી। રાત્રે 8 કલાક અને 18 મિનિટે અહીંયા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો દોડીને ઘરની બહાર નીકળ્યા હતા। ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા છે। અગાઉ 3 દિવસ પહેલા ઉત્તર ગુજરાતની ઘણી બધી જગ્યાએ ભૂકંપના આંચકો અનુભવાયો હતો, જેમાં પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકા લોકોને અનુભવાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાડા ગામમાં નોંધાયું હતું અને રાત્રે 10 કલાક અને 16 મિનિટે ભૂકંપ આવ્યો હતો। પરિણામે તે સમયે પણ લોકો ઘરની બહાર જીવ બચાવવા દોડ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।